x ના 12% y ના 36% બરાબર હોય તો x ના 20% ઈ y ના કેટલા ટકા થાય? x ના 12%. જો લખવાનું ન હોય પણ મારે તમને સમજાવવાનું છે ને એટલે બરાબર y ના 36%. હું એક જ વાર પૂરું લખી x ના 12% એટલે x ગુણ્યા 12% અને y ના 36% એટલે y ગુણ્યા 36%. બંને બાજુ પર્સન્ટેજ છે એટલે કઈ છેદમાં કે એવું લખવાની જરૂર નથી, સીધું 12 તેરીને 36. આ y બરાબર ની આ બાજુ આવે તો x ના છેદમાં y. અહીંયા ઓલરેડી કેટલા છે? 3. છેદમાં કઈ ન હોય તો 1. આની ઉપરથી હવે આપણે આખો દાખલો ગણશું. x મળી ગયા મને 3 યુનિટ, y મળી ગયા મને 1 યુનિટ. હવે x ના 20%, ધ્યાનથી સાંભળજો, x ના 20% બરાબર y ના કેટલા ટકા થાય? આવું પૂછ્યું છે. હવે x 3 છે, એ 3 ના તમે 20% લો તો 3 ના 20% એટલે 3 ગુણ્યા 1 ના છેદમાં 5 કરશો ને તો 0.6 જવાબ આવે. તો હવે 1 ના કેટલા ટકા કરો કે 0.6 આવે? તો 1 ના કેટલા ટકા કરશો ને કે 0.6 આવે તો 1 ના 60% કરો. કેટલા ટકા? 1 ના 60% કરશો ને એટલે 0.6 આવે તો તમારો આન્સર 60%. તો x ના 20% બરાબર y ના 60%. તો આન્સર આવશે 60%.